નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 9 અને વિશેષ સામાજિક વિજ્ઞાન એટલે કે જેને આપણે સમાજ તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આવેલી નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 અને ધોરણ 9 માટે જે છે તે બ્લુ પ્રિન્ટ જે છે તે નવી બહાર પાડવામાં આવેલી છે. તો આ પ્રકારે આ વર્ષે તમારા જે છે તે પ્રશ્નપત્ર પૂછાશે. વાત કરીશું હેતુલક્ષી પ્રશ્નો 15 ગુણના 15 પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્ન 9 માંથી કોઈ પણ 6 લખવાના રહેશે અને તેના 12 ગુણ રહેશે. ટૂંક જવાબી પ્રશ્નો 8 માંથી 5 લખવાના રહેશે અને તેના 15 ગુણ રહેશે. વિસ્તૃત પ્રશ્ન જે છે તે 3 પૂછાશે અને એમાંથી તમારે 2 લખવાના રહેશે, જેના એક પ્રશ્નના 4 લેખે 8 ગુણ રહેશે. આમ તમારે 35 પ્રશ્નોમાંથી 28 નો જવાબ આપવાનો છે અને 28 પ્રશ્નો જે છે તે 50 ગુણના રહેશે. હવે આપણે પ્રકરણ દીઠ વાત કરી દઈએ તો તમે તમારી અનુક્રમણિકાની અંદર પણ વિષય જે તમારો મિત્રો અહીં ટાઇટલ આપ્યું છે પાઠનું, પ્રકરણનું નામ, એની સામે ગુણ લખી શકો છો. પહેલા ચેપ્ટરમાંથી 6 ગુણનું પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 3 ગુણ, ત્રીજામાંથી 5 ગુણ, ચોથાની અંદરથી 6 ગુણનું પૂછાશે. ચેપ્ટર નંબર 8 જે આપણું બંધારણ છે એમાંથી 4 ગુણનું, ચેપ્ટર નંબર 9 માંથી 6 ગુણનું, ચેપ્ટર નંબર 13 માંથી 5 અને 14 ની અંદરથી 8 અને ચેપ્ટર નંબર 15 ની અંદર મિત્રો 7 ગુણનું પૂછાશે. તો તમારે આ જે ગુણભાર છે તેને ધ્યાને રાખી અને તૈયારી કરવાની રહેશે. હવે વાત કરીશું કે આપણું પ્રશ્નપત્ર છે તો એનું માળખું કેવું રહેશે. તો વિભાગ એની અંદર વાત કરીએ તો 1 થી 15 પ્રશ્નો પૂછાશે. તમામ પ્રશ્નો મિત્રો 1 ગુણના રહેશે. 1 થી 4 પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. 5 થી 8 યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 9, 10 અને 11 ખરા ખોટા હશે. 13 અને 14 બંને જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 14 અને 15 1-2 વાક્યની અંદર તમારે જે છે તે જવાબ આપવાનો રહેશે. વિભાગ બી ની વાત કરીએ તો અહીં તમને પ્રશ્ન જે છે તે પ્રશ્ન નંબર 16 થી 24 ના પ્રશ્નો પૂછાશે. 9 માંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ રહેશે. વિધાન સમજાવો, પારિભાષિક શબ્દો લખો, તફાવત, મને ઓળખો, ભૌગોલિક સ્થળોની ઓળખ અને વ્યક્તિ વિશેષના પ્રશ્નો જે છે એ આટલા ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. વિભાગ સી ની જો વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 25 થી 32 ના 8 આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે જે છે તે 5 પ્રશ્નો લખવાના છે. તફાવત, ટૂંક નોંધ, કારણ આપો, પરિસ્થિતિ જન્યના જવાબો અને રેખાંકિત નકશાની અંદર તમારે સ્થળો જે છે તે સ્થળો દર્શાવવાના રહેશે. ત્યાર પછી વિભાગ ડી 3 માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ છે. પરિસ્થિતિ જન્યના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે અને સવિસ્તાર પ્રશ્નોના મોટા પ્રશ્નો જે હોય છે તે પણ પૂછાઈ શકે છે. જો હવે આ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરવાની રહેશે અને જો બ્લુ પ્રિન્ટ મેળવવા માંગો છો તો અહીં આપેલી જે મિત્રો એન્ડ સ્ક્રીન છે એના ઉપર ક્લિક કરી અને મિત્રો તમે તમારા બીજા જે વિષયો છે તેનું પણ સોલ્યુશન મેળવી શકશો.